વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ અને વિવિધ ઇવેન્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ પરેડમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પ્રાથરાજસિંહ ગોહિલ સહિત ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। પરેડ બાદ એસઓજી અને એલસીબી દ્વારા ડ્રીલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વાર્ષિક ઇન્સ્પેક્શન અંતે લોક દરબાર યોજાયો હતો, જેમાં સ્થાનિક લોકોએ ટ્રાફિક, સીસીટીવી અને સાયબર ફ્રોડ અંગે રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠામાં આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું, જેમાં હિંમતનગરમાં પોલીસ પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આઈજી વિરેન્દ્રસિંહ યાદવની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો। લોક દરબારમાં ટ્રાફિક અને સાયબર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। એસઓજી એલસીબી દ્વારા ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે હિંમતનગર ખાતે પોલીસ પરેડ યોજવામાં આવી હતી, જેમાં પરેડમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પ્રાથરાજસિંહ ગોહિલ અને સહિત ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ અને વિવિધ ઇવેન્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ પરેડમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર પ્રાથરાજસિંહ ગોહિલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પરેડ બાદ એસઓજી અને એલસીબી દ્વારા ડ્રીલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતે લોક દરબાર યોજાયો હતો, જેમાં સ્થાનિક લોકોએ ટ્રાફિક, સીસીટીવી અને સાયબર ફ્રોડ અંગે રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠામાં આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। હિંમતનગરમાં પોલીસ પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં આઈજી વિરેન્દ્રસિંહ યાદવની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો। લોક દરબારમાં ટ્રાફિક અને સાયબર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। એસઓજી એલસીબી દ્વારા ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં રેન્જનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે 2 ડિવિઝન પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે, જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય, તો આ બાબતની પણ મિટિંગ થઈ છે। એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી શહેરીમાં